આણંદ જિલ્લાના ખંભાત શહેરના ગવારા ટાવર પાસે સ્તંભ તીર્થ કોમ્પ્લેક્સ ખાતે આવેલી નગરપાલિકા કચેરીએ આજે ખંભાત નગરપાલિકાના પેન્શનદારોએ વિરોધ કર્યો હતો। પેન્શનદારોએ આરોપ લગાવ્યો છે કે નગરપાલિકા પાસે કાઉન્સિલરોને 20,000 રૂપિયા આપવાની વ્યવસ્થા હોય છે, પરંતુ પેન્શન ચૂકવવા માટે રૂપિયા ઉપલબ્ધ હોતા નથી। આ ઘટનાને લઈ નગરપાલિકાના ઘરે વહીવટનું કરે છે તે ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે અને પેન્શનો દ્વારા નગરપાલિકાના પ્રમુખના નારા લગાવવામાં આવી રહ્યા છે અને ચીફ ઓફિસરના પણ નારા લગાવવામાં આવ્યા હતા। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને નગરપાલિકાના એકાઉન્ટર આ ત્રિપુટી ભેગી મળી અને કયા કાઉન્સિલરને કેટલી ટકાવારી આપવી આ બધું સ્તંભ નક્કી થાય છે અને અહીંથી નાણાં ચૂકવાય છે અને આ તહેવાર નિમિત્તે દરેક કાઉન્સિલરને 20,000 રૂપિયાનું કવર આપવામાં આવ્યું।